ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના એક ગામમાં ખાનગી ટ્યુશન ક્લાસમાં ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાજવતો અત્યંત ગંભીર અને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે। ખાનગી ટ્યુશન શિક્ષક દ્વારા નાબાલિગ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી ધનંજયસિંહ રામઅવતારસિંહ ઉંમર 63 વર્ષ છેલ્લા 4 વર્ષથી પોતાના ઘરે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો। આરોપ છે કે આરોપી દ્વારા એક્સ્ટ્રા ક્લાસ આપવાના બહાને નાબાલિગ વિદ્યાર્થિનીને દર રવિવારે પોતાના ઘરે બોલાવવામાં આવતી હતી। આ દરમિયાન આરોપીએ સગીરા પર વિશ્વાસનો દુરુપયોગ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ ઘટનામાં પીડિતાની ઉંમર 13 વર્ષ અને 1 મહિનો હોવાનું સામે આવ્યું છે। પીડિતાએ પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો। ત્યારબાદ પીડિતાના વાલી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી શિક્ષક ધનંજયસિંહ રામઅવતારસિંહની ધરપકડ કરી છે। પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। હાલ પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રમાં વિશ્વાસ અને સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। ગુરુ તરીકે ઓળખાતા વ્યક્તિ દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા વાલીઓમાં પણ ભય અને ચિંતા વ્યાપી ગઈ છે। પોલીસ દ્વારા મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ અન્ય કોઈ પીડિત હોવાની શક્યતા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ તંત્ર દ્વારા નાબાલિગોની સુરક્ષા અંગે કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ આપવામાં આવ્યો છે।